નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, આઈયુપીએક નેમ આપણે પૂર્ણ કર્યું. આજે એવો જ નવો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે પણ તમારા 11th અને 12th સાયન્સ બંનેની અંદર ઇન્ક્લુડ છે. મતલબ આની અંદરથી અમુક બાબતો એવી છે, અમુક ટોપિક એવા છે કે જે અહીંયા આગળ 11thના આ ચેપ્ટરમાં આવે છે, અમુક એવા છે કે જે 11thના આગળના ચેપ્ટરની અંદર આવે છે, અને અમુક ટોપિક એવા છે કે જે 12th સાયન્સની અંદર આવે છે. પણ બધા ટોપિકને આઇઝોમેરિઝમની અંદર સમાવેશ કરી શકાય. એટલે જેમ આઈયુપીએસસી નામ અલગ અલગ ચેપ્ટરની અંદર ડિવાઇડેડ છે, એવી જ રીતે આઇઝોમેરિઝમ પણ અલગ અલગ પ્રકારના ચેપ્ટરમાં ડિવાઇડેડ છે. પણ આજે આ ટોપિકને આપણે કન્ટિન્યુઅસલી અહીંયા આગળ ફિનિશ કરશું, એટલે 4-5 કે વધારે લેક્ચર્સ જોઈશે. પણ આઇઝોમેરિઝમ 11th-12th સાયન્સને રિલેટેડ જેટલા પણ પ્રકારની આઇઝોમેરિઝમ છે એને અહીંયા આગળ જ આપણે કમ્પ્લીટ કરશું. એટલે 12th સાયન્સની અંદર એટલું ભારણ ઘટી જશે. ઓકે, તો ચાલો આજુબાજુનો ડિસ્ટર્બન્સ બંધ કરી અને મારી સાથે ભણવા માટે તૈયાર થઈ જાઓ. સમઘટકતા મૂળ ટોપિક આપણો છે, સમઘટકતા. આઇઝોમેરિઝમ, આઇસોમેરિઝમ, આઇઝોમેરિઝમ, સમઘટકતા. હવે આમ સમઘટકતા માટે તમે 10thની અંદર વ્યાખ્યા શીખીને આવ્યા છો કે જેના આણ્વિક સૂત્ર સમાન હોય પણ જેના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, એ પ્રકારની સમઘટકતાઓ, એ પ્રકારના બે કમ્પાઉન્ડ છે, એને સમઘટકો અને આ ઘટનાને સમઘટકતા કહેવું. પણ અહીંયા આ ટોપિકની અંદર ડીપમાં જાવું એટલે આપણને અમુક વસ્તુઓ ધ્યાનમાં આવશે કે આણ્વિક સૂત્ર સમાન હોય ને બંધારણીય સૂત્ર સમાન હોય, છતાં એ બે પદાર્થો એકબીજાના સમઘટકો છે. એટલે સમઘટકતા ટોપિકને અહીંયા આગળ ડીપમાં સમજવાનો છે. તો સૌથી પહેલાં તો સમઘટકતાની વ્યાખ્યા આપું છું, સાંભળજો. સમઘટકતા એટલે શું? તો હવે આપણે સમઘટકતાની વ્યાખ્યા આ પ્રમાણે યાદ રાખશું કે બે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ તેના ભૌતિક અને અથવા રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, જુદા જુદા હોય, તેને એકબીજાના સમઘટકો અને આ ઘટનાને સમઘટકતા, સમઘટકતા કહે છે. આ આપણી વ્યાખ્યા છે. શું વ્યાખ્યામાં કીધું કે બે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, મતલબ એના અણુ સૂત્ર સમાન હોય, એમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, હેલોજન વગેરેની સંખ્યાઓ સમાન હોય, પરંતુ માત્ર તેના બંધારણીય સૂત્ર જ નહીં, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, તો એના એકબીજાના આઇઝોમર, સમઘટકો, આઇઝોમર. અને આ ઘટના છે, આ ફિનોમેના છે, એને આઇઝોમેરિઝમ કહેવામાં આવે છે. ચાલો, અહીંયા આગળ વ્યાખ્યા ક્લિયર છે કે જે સંયોજનોના આણ્વિક સૂત્ર સમાન હોય પરંતુ તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય, તો એ સંયોજનોને એકબીજાના આઇઝોમર, અને આ ફિનોમેના અથવા ઘટના છે એને આઇઝોમેરિઝમ કહેવામાં આવે છે. એટલે માત્ર બંધારણીય સૂત્ર અલગ અલગ હોય એવું નથી, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય. સરસ. હવે પહેલાં તો સમઘટકતા કયા કયા પ્રકારની છે એટલે એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ જોઈએ. આઇઝોમેરિઝમ,
સમઘટકતા. સમઘટકતા મૂળભૂત રીતે બે પ્રકારની છે. સમઘટકતાના મૂળભૂત પ્રકાર કેટલા છે? બે. બંધારણીય સમઘટકતા અને બીજું છે વિન્યાસી સમઘટકતા. વિન્યાસી સમઘટકતા. બંધારણીય સમઘટકતાને સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ કહેવાય. સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. અને વિન્યાસી સમઘટકતા છે એટલે એક બંધારણીય સમઘટકતા અને એક વિન્યાસી સમઘટકતા. ચાલો, બંધારણીય સમઘટકતાના વળી પાછા અલગ અલગ પાર્ટ પડે છે. બંધારણીય સમઘટકતા કેટલા પ્રકારની? તો કે બંધારણીય સમઘટકતા ટોટલ 6 ટાઈપની છે. સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ કેટલા પ્રકારની? 6 પ્રકારની. 1, 2, 3, 4, 5 અને 6. 6 પ્રકારની છે બંધારણીય સમઘટકતા. સૌથી પહેલી આવે છે શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા એને કહેવાય ચેન આઇઝોમેરિઝમ. શૃંખલા સમઘટકતા એને કહેવામાં આવે છે ચેન આઇઝોમેરિઝમ. બીજું છે સ્થાન સમઘટકતા. સ્થાન એને કહેવામાં આવે છે પોઝિશન આઇઝોમેરિઝમ. સ્થાન સમઘટકતા. શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા. ત્રીજી સમઘટકતા છે ક્રિયાશીલ સમૂહની. ક્રિયાશીલ સમૂહની સમઘટકતા એને કહેવાય ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ આઇઝોમેરિઝમ અથવા ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહની આઇઝોમેરિઝમ. ફંક્શનલ આઇઝોમેરિઝમ. નંબર 4, ચોથા પ્રકારની સમઘટકતા છે એને કહેવામાં આવે છે મધ્યવયવતા. ગુજરાતીમાં એનું નામ છે મધ્યવયવતા. મેટામેરિઝમ. મેટામેરિઝમ કહેવાય એને. મધ્યવયવતા, મેટામેરિઝમ. પછી છે ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ, સોરી, એનું ગુજરાતીમાં નામ છે ચલરૂપકતા. ચલરૂપકતા એને કહેવાય ટોટોમેરિઝમ. ચલરૂપકતા, ટોટોમેરિઝમ. પછી એક લાસ્ટ છઠ્ઠી સમઘટકતા મળે છે રિંગ ચેઇન સમઘટકતા. મતલબ ચક્ર શૃંખલા સમઘટકતા. ચક્રીય અને શૃંખલા સમઘટકતા. રિંગ ચેઇન આઇઝોમેરિઝમ. તો આ 6 પ્રકારની બંધારણીય સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ છે. 6 પ્રકારની કેવી છે? સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. તો સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ આ 6 ટાઈપની છે. વિન્યાસી સમઘટકતા, તો કે વિન્યાસી સમઘટકતા 3 પ્રકારની છે. વિન્યાસી સમઘટકતાના પ્રકાર કેટલા છે? 3. વિન્યાસી સમઘટકતા 3 ટાઈપ. એના 3 પ્રકાર છે. અણુકોણાત્મકતા. 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 અણુકોણાત્મક સમઘટકતા. અણુકોણાત્મકતા કહેવાય અથવા અણુકોણાત્મક સમઘટકતા. કોન્ફિગ્યુરેશનલ. કોન્ફિગ્યુરેશનલ આઇઝોમેરિઝમ. નવા શબ્દો છે, ફર્સ્ટ ટાઈમ તમે આનાથી ફેમિલિયર થાવ છો. સોરી,
કોન્ફિગ્યુરેશનલ એટલે વિન્યાસી થાય, કન્ફોર્મેશનલ, કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ. મતલબ વિન્યાસી એટલે કોન્ફિગ્યુરેશનલ સમઘટકતાની અંદર પેલી આવે અણુકોણાત્મકતા, કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ. શું કહેવાય? કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ. બીજી છે ભૌમિતિક સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ. ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રી આપણે શીખી ગયા છીએ, ટ્રાઇગોનલ, બાયપિરામિડલ, આ બધી જીઓમેટ્રી કહેવાય. મતલબ અવકાશી ગોઠવણી અલગ હોય, ભૌમિતિક સમઘટકતા. અને ત્રીજું છે પ્રકાશીય સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા અથવા એને કહેવાય પ્રકાશ સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા કયો અથવા પ્રકાશ સમઘટકતા. ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ, એને શું કહેવો? ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ. ચાલો તો આઇઝોમેરિઝમ સમઘટકતા એના મૂળભૂત બે પ્રકાર: બંધારણીય સમઘટકતા, સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ, વિન્યાસી સમઘટકતા, કોન્ફિગ્યુરેશનલ આઇઝોમેરિઝમ. વળી બંધારણીય સમઘટકતા સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમના 6 પ્રકાર છે. નંબર 1 શૃંખલા સમઘટકતા, ચેન આઇઝોમેરિઝમ. નંબર 2 સ્થાન પોઝિશન આઇઝોમેરિઝમ. નંબર 3 ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ આઇઝોમેરિઝમ. નંબર 4 મધ્યવયવતા મેટામેરિઝમ. નંબર 5 ચલરૂપકતા ટોટોમેરિઝમ. અને નંબર 6 ચક્ર શૃંખલા સમઘટકતા મતલબ રિંગ ચેન આઇઝોમેરિઝમ. તો આ 6 ટાઈપની બંધારણીય સમઘટકતા છે. બંધારણીય સમઘટકતા માટે આપણી જે જૂની વ્યાખ્યા હતી રાઈટ છે કે જે સંયોજનોના આણ્વિક સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર અલગ હોય, તો એ વ્યાખ્યા અહીંયા બંધારણીય સમઘટકતાને લાગુ પડશે. પણ જે કન્ફિગ્યુરેશનલ સમઘટકતા આઇઝોમેરિઝમ છે, વિન્યાસી સમઘટકતા, એમાં આણ્વિક સૂત્રય સમાન હોય, બંધારણીય સૂત્રય સમાન હોય, પણ બે સમાન પ્રકારના આણ્વિક સૂત્ર, બે સમાન પ્રકારના બંધારણીય સૂત્ર ધરાવતા સંયોજનોના અંદર રહેલા પરમાણુ અને સમૂહોની ગોઠવણી અલગ અલગ હોય અને એને લીધે એની અંદર કોન્ફિગ્યુરેશનલ આઇઝોમેરિઝમ જોવા મળે છે, જેને લીધે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ડિફરન્ટ આવે છે. તો વિન્યાસી અથવા કોન્ફિગ્યુરેશનલ સમઘટકતા એ વળી પાછી 3 ટાઈપની છે: અણુકોણાત્મક સમઘટકતા અથવા અણુકોણાત્મકતા, જેને કહેવાય કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ. નંબર 2 ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ. અને નંબર 3 પ્રકાશ સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ. ચાલો આને પોઝ કરી નોટ. હજી આ અણુકોણાત્મકતાની અંદર પાછા પાર્ટ પડશે: સ્ટેગર્ડ ઇક્લિપ્સ, ગોસ, સ્ટેગર્ડ ઇક્લિપ્સ, ગોસ. ભૌમિતિક સમઘટકતાની અંદર પાછા પાર્ટ પડશે: સીસ ટ્રાન્સ અથવા ઇઝેડ. પ્રકાશી સમઘટકતાની અંદર પાછા પાર્ટ પડશે: પ્રતિબિંબી, અપ્રતિબિંબી. મિરર ઇમેજ બતાવશે, મિરર ઇમેજ નહીં બતાવે, આ પ્રકારના એના અંદરમાં પાર્ટ પડશે. પણ મૂળભૂત રીતે આપણા 11-12 સાયન્સની અંદર આટલા પ્રકારની સમઘટકતાઓ છે એ સંકળાયેલી છે. હવે એમાં હું તમને ખાસ કહું તો 11 સાયન્સની અંદર શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ સમૂહ, મધ્યવયવતા, ચલરૂપકતા, ચક્રીય શૃંખલા અને અણુકોણાત્મક આ 11થના ટોપિકને કવર કરે છે. સોરી, ભૌમિતિક સમઘટકતા પણ આલ્કિનમાં આવશે. ઓકે, સિસ ટ્રાન્સ. જે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ છે એ આપણા 12 સાયન્સનો ટોપિક છે, એટલે 12 સાયન્સની અંદર હેલો આલ્કેન, હેલો એરિન ચેપ્ટર ભણશું ત્યારે એની અંદર આવશે. તમને એમ થાય કે આટલા બધા પ્રકારની સમઘટકતાઓ
કેવી રીતે જોવા મળે? તો કોઈ એક જ સંયોજનમાં તમામ પ્રકારની સમઘટકતા જોવા મળે એવું પણ નથી. દાખલા તરીકે હું તમને કહું કે આલ્કેન સંયોજનો છે, તો આલ્કેન સંયોજનો કયા પ્રકારની સમઘટકતા દર્શાવશે? તો કે આલ્કેન સંયોજનો એક તો ચેઇન મતલબ શૃંખલા સમઘટકતા દર્શાવે, બીજી કોન્ફિગરેશનલ સમઘટકતા દર્શાવે, એમાં બીજા ટાઈપની સમઘટકતા નહીં જોવા મળે. પછી હું એમ કહું આલ્કીન, તો આલ્કીન છે એ પોઝિશન, શૃંખલા, સ્થાન સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. એટલે અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો અલગ અલગ પ્રકારની સમઘટકતાઓ દર્શાવે છે. કોઈ એક કાર્બનિક સંયોજન બધા જ પ્રકારની સમઘટકતા દર્શાવે એવું નથી. અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનોમાં અલગ અલગ પ્રકારની સમઘટકતાઓ જોવા મળશે. તો જેની અંદર જે પ્રકારની સમઘટકતા જોવા મળશે એ પ્રકારના કાર્બનિક સંયોજનોના આપણે એક્ઝામ્પલ લેવું. હવે આપણે અસંખ્ય પ્રકારના કાર્બનિક સંયોજનો જાણીએ છીએ. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કાઇલ હેલાઇડ, આલ્કોહોલ, પછી ફિનોલ, પછી ઇથર, કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ, એનહાઇડ્રાઇડ, આવા ઘણા બધા સંયોજનોને આપણે જાણીએ છીએ. તો ચાલો આટલા ટાઈપની સમઘટકતા. હવે હા, મેં હમણાં જ કીધું કે દાખલા તરીકે તમારા આલ્કેન સંયોજનોમાં શૃંખલા અને સ્થાન અને અણુકોણાત્મકતા ત્રણ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. હવે જનરલી જ્યારે એકથી વધુ પ્રકારની બંધારણીય સમઘટકતા એક જ સંયોજનોમાં એકથી વધારે પ્રકારની સમઘટકતા જોવા મળે અને તમને એમ કે આની અંદર કઈ સમઘટકતા છે, તો એના આન્સર એક કરતાં વધારે આવી શકે, પણ એનો એક પ્રાયોરિટી ઓર્ડર છે, એ આપણે યાદ રાખશું કે જ્યારે એક જ સંયોજનમાં એક કરતાં વધારે સમઘટકતા જોવા મળે ત્યારે એની અંદર કયા પ્રકારની સમઘટકતાને પ્રાયોરિટી આપવામાં આવે છે, કયા પ્રકારની સમઘટકતા છે એવું કહેવામાં આવે છે. તો જ્યારે સંયોજનમાં, એટલે અહીંયા હું નોટ લગાડું છું, નોટ, જ્યારે સંયોજનમાં એક કરતાં વધુ સમઘટકતા એક સાથે જોવા મળે ત્યારે એનો અગ્રીમતા ક્રમ મતલબ પ્રાયોરિટી ઓર્ડર. તો એનો પ્રાયોરિટી ઓર્ડર આપણે નક્કી કરવો પડશે. તો એનો પ્રાયોરિટી ઓર્ડર માટે આપણે યાદ રાખશું RTF, MCP, RTF, MCP આ પ્રાયોરિટી ઓર્ડર છે. મતલબ આ દરેક વર્લ્ડનો એક શબ્દ, દરેક વર્લ્ડ ઉપરથી એક શબ્દ મળશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આલ્કેન સંયોજનમાં શૃંખલા સમઘટકતા જોવા મળે છે અને સ્થાન સમઘટકતા જોવા મળે છે, તો તમે એની અંદર કઈ સમઘટકતા નક્કી કરશો? તમને પૂછે કે આમાં કયા પ્રકારની સમઘટકતા, તો પોઝિશન સમઘટકતા કહેવો કે ચેઇન સમઘટકતા કહેવો, મતલબ પોઝિશન આઇઝોમેરિઝમ કે ચેઇન આઇઝોમેરિઝમ, ત્યારે એ નક્કી કરવા માટે એનો પ્રાયોરિટી ઓર્ડર છે RTF, MCP. R મતલબ સૌથી પ્રાયોરિટી ઓર્ડર, આમ છે પ્રાયોરિટી ઓર્ડર. R મતલબ રિંગ ચેઇન. એટલે હું એમ કહું કે તમારા સ્ટ્રક્ચરની અંદર માની લો કે શૃંખલા સમઘટકતા છે ને રિંગ ચેઇન સમઘટકતા છે, તો એ સંયોજનમાં રિંગ ચેઇન સમઘટકતાને તમે અગ્રીમતા આપશો. T નો મતલબ ઇંગ્લિશના નામ ઉપરથી જ આ શબ્દ લીધેલા છે, ટોટોમેરિઝમ. T મતલબ ટોટોમેરિઝમ, ચલ રૂપકતા, એટલે ટોટોમેરિઝમ. F મતલબ ફંક્શનલ, મતલબ ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. M મતલબ મેટામેરિઝમ. C મતલબ ચેઇન અને P મતલબ પોઝિશન. માની લો કે આલ્કેનની અંદર પોઝિશન સ્થાન સમઘટકતા છે અને શૃંખલા સમઘટકતા છે, તો સ્થાન સમઘટકતા કહેવો કે શૃંખલા કહેવો? તો કે પોઝિશનની પહેલા ચેઇન આવે છે. પોઝિશનની પહેલા કઈ આવે છે? ચેઇન.
એટલે એની શૃંખલા સમઘટકતા નક્કી કરવામાં આવશે. હમણાં ફીલ આવશે. એક્ઝામ્પલ જ્યારે એના જોઉં ને ત્યારે આ બાબત આવશ્યક પડશે. એટલે અત્યારે આને ખાલી યાદ રાખી લ્યો. આ અગ્રિમતા ક્રમ છે. RTF MCP RTF MCP RTF MCP સમઘટકતા માટે પ્રાયોરિટી ઓર્ડર છે. RTF MCP. ચાલો આને પોઝ કરીને નોટ કરો. નીચે આ નોટ લગાડજો. જ્યારે એક સંયોજનમાં એક કરતાં વધારે સમઘટકતા જોવા મળે ત્યારે પ્રાયોરિટી ઓર્ડર મતલબ પોઝિશન અને ચેઇન સમઘટકતા હોય તો આપણે ચેઇન સમઘટકતા છે એવું કહેવું, પોઝિશન ત્યાં કહેવું નહીં. ઓકે, ચાલો આને પોઝ કરી નોટ કરો. ચાલો હવે એક એક સમઘટકતા આપણે ઉપાડશું અને એને સમજશું. એટલે આ આપણો સિલેબસ છે. આઇઝોમેરિઝમ માટેનો આ આપણો સિલેબસ છે. મતલબ આપણા 11-12 સાયન્સની અંદર આટલા પ્રકારની સમઘટકતાઓ તમને જોવા મળશે. અલગ અલગ ચેપ્ટરોમાં હશે, પણ આપણે એને એક સાથે જ અહીંયા પૂર્ણ કરશું. એટલે આખી સમઘટકતાને આપણે એક સાથે સમજી લેવું. ચાલો, તો સમઘટકતાના બે પ્રકાર છે. યાદ રહી ગયા? ક્યાં ક્યાં? બંધારણીય સમઘટકતા મૂળભૂત પ્રકાર છે. બંધારણીય સમઘટકતા. બીજો છે વિન્યાસી સમઘટકતા. બંધારણીય સમઘટકતા 6 પ્રકારની: ચેઇન, પોઝિશન, ફંક્શનલ, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ અને રિંગ ચેન. વિન્યાસી સમઘટકતા કોન્ફિગરેશન સમઘટકતાના 3 પ્રકાર: અણુકોણાત્મકતા, ભૌમિતિક અને પ્રકાશી સમઘટકતા. ચાલો, અને જ્યારે એક સંયોજનની અંદર એક કરતાં વધારે સમઘટકતા જોવા મળે તો એની અંદર કઈ સમઘટકતા આપણે નક્કી કરશું, કઈ આઇઝોમેરિઝમ નક્કી કરશું, તો એના માટેનો આ પ્રાયોરિટી ઓર્ડર છે. કે સૂત્ર યાદ રાખશો, RTF MCP. RTF MCP. જે R એટલે રિંગ ચેન, T મતલબ ટોટોમેરિઝમ, F મતલબ ફંક્શનલ, M મતલબ મેટામેરિઝમ, C મતલબ ચેઇન અને P મતલબ પોઝિશન. જો એક જ સંયોજનમાં પોઝિશન અને ચેઇન, હમણાં આપણે એ જ ભણવાના છીએ, પોઝિશન અને ચેઇન આવતી હોય તો ચેઇન સમઘટકતાને પ્રાયોરિટી આપશું. મતલબ એ સંયોજનમાં ચેઇન સમઘટકતા છે એવું કહેવું, પોઝિશન નહીં કહીએ. ચાલો, આટલી વાત ક્લિયર છે. હવે હેડિંગ લગાવીએ. સમઘટકતાની અંદર પહેલી સમઘટકતા બંધારણીય સમઘટકતા. એટલે આપણું મૂળ હેડિંગ છે નંબર 1, બંધારણીય સમઘટકતા, જેને કહેવામાં આવે છે સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ, બંધારણીય સમઘટકતા. હવે અહીંયા આપણી એ વ્યાખ્યા હતી જે જૂની, એ લાગુ પડશે. એટલે હવે તમને ધ્યાનમાં આવ્યું હશે કે સ્ટાન્ડર્ડ 10થની અંદર તમે જે સમઘટકતા સમજતા હતા એ સમઘટકતા માત્ર બંધારણીય સમઘટકતા માટે સમજતા હતા, પણ સમઘટકતા એ સિવાયની પણ હોઈ શકે છે. તો હવે અહીંયા એ જ વ્યાખ્યા બંધારણીય સમઘટકતામાં લખશું. જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, આણ્વીય સૂત્ર સમાન, પરંતુ બંધારણીય સૂત્ર જુદા હોય તેને બંધારણીય સમઘટકો અને આ ઘટનાને બંધારણીય સમઘટકતા કહે છે. ચાલો વ્યાખ્યા નોટ કરજો. જે સંયોજનોના અસુ સમાન અને બસુ જુદા હોય, અસુ સમાન અને બસુ જુદા, એને બંધારણીય સમઘટકો. અને આ જે ફિનોમેના છે, આ જે સંકલ્પના છે, આ જે ઘટના છે, એને બંધારણીય સમઘટકતા, સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આણ્વીય સૂત્ર સમાન હશે અને બંધારણીય સૂત્ર છે એ અલગ અલગ હશે. તો એવી સમઘટકતાને આપણે બંધારણીય સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. બંધારણીય સમઘટકતાના વળી પાછા કેટલા પ્રકાર પડે છે? 6.
એમાંથી આજે આપણે બે પ્રકારને કમ્પ્લીટ કરશું. તો નંબર 1 હું ફરીથી હેડિંગ મારું છું. નંબર 1 બંધારણીય સમઘટકતા. પેલી આવશે શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા. ચેઇન આઇઝોમેરિઝમ. ચેઇન આઇઝોમેરિઝમ. શૃંખલા સમઘટકતા. સમજો ભાઈ, પેલા બેને અલગ અલગ સમજીએ, પછી પેલા પ્રાયોરિટી ઓર્ડર વાળી વાત છે ને એ ધ્યાનમાં આવશે. શૃંખલા સમઘટકતા કોને કહેવાય? શૃંખલા સમઘટકતા અને કયા કમ્પાઉન્ડમાં જોવા મળશે? મૂળ વાત આ છે. શૃંખલા સમઘટકતા એટલે હું ને કયા કમ્પાઉન્ડમાં જોવા મળે? સામાન્ય રીતે શૃંખલા સમઘટકતા આલ્કેન સંયોજનોની અંદર જોવા મળે, કારણ કે એમાં કાર્બનની ચેન હશે. ચેઇન સમઘટકતા, ચેઇન આઇઝોમેરિઝમ કહીએ છીએ ને. હું એમ કહું પેન્ટેન છે, જો પેન્ટેન, તો પેન્ટેનની અંદર તમે 5 કાર્બનની એક શૃંખલા બનાવી શકો. બીજું, તમે 4 કાર્બનની લોંગેસ્ટ ચેન બનાવી શકો. ત્રીજું, તમે 3 કાર્બનની લોંગેસ્ટ ચેન બનાવી શકો. આઈયુપીએસસી આપણે શીખી રહ્યા છીએ એટલે હવે તમને ધ્યાનમાં આવે કે આમાં લોંગેસ્ટ કાર્બન ચેન 5 કાર્બનની છે. ચેઇન આની અંદર લોંગેસ્ટ કાર્બન ચેન 4 કાર્બનની છે. આની અંદર લોંગેસ્ટ કાર્બન ચેન 3 કાર્બનની છે. બધા પેન્ટેન જ 5 કાર્બન જ છે, પણ પેલામાં લોંગેસ્ટ કાર્બન ચેન 5 કાર્બન, આમાં 4 અને આમાં 3. મતલબ આની અંદર ચેન આઇઝોમેરિઝમ છે. કઈ આઇઝોમેરિઝમ છે? ચેઇન. તો આને ચેઇન આઇઝોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જેને નોર્મલ પેન્ટેન, આઇઝો પેન્ટેન ને નિયો પેન્ટેન કહેતા હતા, યાદ છે? નોર્મલ, આઇઝો અને નિયો. તો એ આપણા ચેઇન આઇઝોમર હતા. કેવા હતા? ચેઇન. મતલબ શૃંખલાની લંબાઈમાં ડિફરન્ટ હોય, આણ્વિક સૂત્ર સમાન હોય, પરંતુ તેની અંદર કાર્બન શૃંખલાનું માળખું છે એ સમાન નથી. અહીંયા કાર્બન શૃંખલા 5 કાર્બનની છે, કાર્બનની લોંગેસ્ટ ચેન 4 કાર્બનની છે, લોંગેસ્ટ ચેન 3 અથવા 3 કાર્બનની છે, લોંગેસ્ટ કાર્બન છે. તો આને ચેન આઇઝોમેરિઝમ કહેવાય. હવે ધ્યાનમાં આવતું હશે કે યસ, આ ત્રણેય સંયોજન છે એક જ, પેન્ટેન જ છે, પણ એક નોર્મલ છે, એક આઇઝો છે ને એક નિયો છે. ચાલો, તો આલ્કેનની અંદર સામાન્ય રીતે આ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે છે. ચાલો એની વ્યાખ્યા આપો. શૃંખલા સમઘટકતા કોને કહેવાય? તો એની અંદર આવી વ્યાખ્યા આપવામાં આવી છે કે બે કે તેથી વધુ સંયોજનોના, હું અહીં શોર્ટમાં લખું છું, આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ તેના બંધારણમાં રહેલ કાર્બનની શૃંખલા અથવા એને માળખું પણ કહેવાય, અસમાન હોય. હવે વ્યાખ્યા આખી લખીશ નહીં, 2-3 વખત બોયલો લખી એટલે ધ્યાનમાં આવી ગયું. જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, મતલબ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજનની સંખ્યા સમાન હોય, પરંતુ બંધારણમાં રહેલા કાર્બનની શૃંખલા અલગ હોય. શું અલગ હોય? કાર્બનની શૃંખલા. તો એવા સમઘટકોને ચેન આઇઝોમર અને આ ફિનોમેના ને ચેન આઇઝોમેરિઝમ કહેવામાં આવે છે. શૃંખલા સમઘટકતા. આ સમઘટકતા આલ્કેન સંયોજનોમાં જોવા મળશે. સામાન્ય રીતે ક્યાં જોવા મળશે? આલ્કેન સંયોજનો. દાખલા તરીકે ઉદાહરણ આપું, માનજો મિથેન CH4. તો મિથેનમાં તો કાર્બન માળખું શું રહેવાનું? આનું જ રહેવાનું ને. એટલે મિથેનમાં આ સમઘટકતા જોવા, મિથેનમાં સમઘટકતા આ જોવા મળશે નહીં. ઇથેન લઈ લો તો 2 કાર્બન એકબીજા સાથે જોડાયેલ હશે, એટલે એની અંદર પણ આ પ્રકારની સમઘટકતા જોવા મળશે નહીં. પ્રોપેન લઈ લો, આ કાર્બનને અહીંયા, આ કાર્બનને અહીંયા, આ કાર્બનને અહીંયા જોડું તો એ 3 કાર્બનની જ ચેન થાય. એટલે આની અંદર પણ કોઈ જાતની સમઘટકતા જોવા મળતી નથી.
मतलब आल्केन संयोजनों में 3 कार्बन सुधी आ समघटकता जोवा मळती नथी। क्लियर? हवे हूँ अहीं लઉં છું ब्यूटेन। समझो आने। ब्यूटेन नो आणविक सूत्र, ब्यूटेन एटले 4 कार्बन, हाइड्रोजन की संख्या 2n+2, 4 2 8 ने 2 10, C4H10 आ एनु आणविक सूत्र है C4H10। हवे आ ब्यूटेन ने हूँ 2 रीते लखी सकीश। एक तो आम लखीए जेमां कार्बन माळखुं आवुं होय, एक 3 कार्बन नी चेन अने चौथो अहीं जोड़ी दो। तो ब्यूटेन नी अंदर कार्बनना माळखा 2 प्रकारना बने छे। खूटती वेलेन्सी हाइड्रोजन वडे पूर्ण करशुं, H2 H2 H3 जो 3 ने 3 6 4 10 C4H10। खूटती वेलेन्सी हाइड्रोजन वडे पूर्ण करिए, 3 3 9 ने 1 10। એટલે આણ્વિક સૂત્ર આ બેયના સમાન છે C4 અને H10, પણ એકમાં 4 કાર્બનની શૃંખલા છે, એકમાં 3 કાર્બનની શૃંખલા છે। એટલે આને આપણે કહીએ છીએ નોર્મલ પેન્ટેન, સોરી નોર્મલ બ્યુટેન, એન બ્યુટેન, અને આને આઇઝોબ્યુટેન, આઇઝોબ્યુટેન। તો નોર્મલ બ્યુટેન અને આઇઝોબ્યુટેન એ બે એકબીજાના ચેન આઇઝોમર છે। એકબીજાના કેવા છે? ચેન આઇઝોમર। मतलब એની અંદર એક 3 કાર્બનની શૃંખલા બને છે અને એક 4 કાર્બનની શૃંખલા બને છે। એટલે મિથેન ઇથેન પ્રોપેન આની અંદર આ પ્રકારની સમઘટકતા જોવા મળતી નથી। ब्यूटेन थी चेन आइसोमर स्टार्ट थाय, ब्यूटेन ना 2 आइसोमर मळे। पेंटेन लो, पेंटेन, पेंटेन नो आणविक सूत्र C5H 2n+2, 5 2 10 ने 2 12 H12। आल्केन नो सूत्र है CnH2n+2। आ 10मा धोरणमां तमे शीख्या छो। जेटला कार्बन राखो एना बमणा करता 2 વધારે हाइड्रोजन राखो, એટલે 5 कार्बन 5 2 10 10 ने 2 12। 5 कार्बन અને 12 हाइड्रोजन होय एवा કેટલા आल्केन મળે? तो कि आम तो पेंटेन, पण ए पेंटेनना 3 अलग अलग स्वरूपो मळशे, 1 2 3 4 5। बीजू 4 कार्बननी श्रृंखला અને 1 ने ब्रांच बनावो। त्रीजू 3 कार्बननी श्रृंखला અને 2 ने ब्रांच बनावो। तो तमने एम थाय आने અહીં જોડી દઉં તો એ પાછું આ જ થાય। ત્રીજો કોઈ શક્ય જ નથી। ખ્યાલ આવે છે? ત્રીજો કોઈ તમને એમ થાય કે આને અહીંયા જોડી દઉં તો એ પાછું આનો જ થાય। H3 H2 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 H3 જો 12 કાર્બન, 5 કાર્બન અને 12 હાઇડ્રોજન થઈ ગયા। H2 H H3 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 4 तेरी 12, 5 कार्बन ने 12 हाइड्रोजन। आमा लॉन्गेस्ट चेन 5 कार्बन नी छे। आमा लॉन्गेस्ट चेन मतलब आने आपणे कहीए छीए नॉर्मल पेंटेन। छेल्लेथी बीजा नंबरना कार्बन साथे एक कार्बन એટલે આને કહીએ છીએ આઇઝોપેન્ટેન। છેલ્લેથી બીજા નંબરના કાર્બન સાથે 2 કાર્બન मतलब આને કહીએ છીએ નિયોપેન્ટેન। ખ્યાલ આવે છે? IUPAC नाम आने पेंटेन અને 2 મિથાઇલ બ્યુટેન અને 2 ડાયમિથાઇલ બ્યુટેન, सॉरी 2 ડાયમિથાઇલ પ્રોપેન। એટલે પેન્ટેન, 2 મિથાઇલ બ્યુટેન, 2 ડાયમિથાઇલ બ્યુટેન પ્રોપેન। જો કે આઇઝોમેરિઝમમાં IUPAC નામ લખવામાં આવતા નથી। આવા નામ એના માટે સ્પેસિફિક કરવામાં આવ્યા છે, નોર્મલ પેન્ટેન, આઇઝોપેન્ટેન અને નિયોપેન્ટેન। તો બ્યુટેનના 2 સમઘટકો મળ્યા, પેન્ટેનના 3 સમઘટકો મળ્યા। બ્યુટેન 2, પેન્ટેનના 3। ખ્યાલ આવે છે? અને આ બધા જ ચેન આઇઝોમર છે। આ બધા જ કેવા છે? ચેન આઇઝોમર છે। ચાલો ક્લિયર થઈ છે? ચેન આઇઝોમર। ઓકે, આને પોઝ કરીને નોટ કરી લો।
મિથેન, ઇથેન અને પ્રોપેનમાં સમઘટકો મળતા નથી. બ્યુટેનમાં 2, પેન્ટેનમાં 3 ચેન આઇઝોમર છે. ચાલો, તો શૃંખલા સમઘટકતા ધ્યાનમાં આવી ગઈ. કાર્બનની સંખ્યા સમાન, મતલબ આણ્વિક સૂત્ર સમાન, એટલે એની અંદર પરમાણુઓની સંખ્યા સમાન હશે, પણ કાર્બનની ચેન અલગ અલગ હોય. આમાં 5 કાર્બન, આમાં 4 કાર્બન, આમાં 3 કાર્બનની લોંગેસ્ટ ચેન છે. આમાં 4 કાર્બનની, આમાં 3 કાર્બનની લોંગેસ્ટ ચેન છે. ઓકે, શૃંખલા સમઘટકતા. ચાલો આને પોઝ કરીને નોટ કરી લેજો. તો જેની અંદર કાર્બન માળખામાં શૃંખલાઓ અલગ અલગ હોય, શૃંખલાની લંબાઈ અલગ હોય, અથવા એનું કાર્બન માળખું અલગ હોય, તો એને ચેન આઇઝોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આટલી વાત ક્લિયર. બ્યુટેનના 2 ને પેન્ટેનના કેટલા મળ્યા? 3. ઓકે, નંબર 2 બીજી સમઘટકતા છે. નંબર 2 ચેન આઇઝોમેરિઝમ, સ્થાન સમઘટકતા, પોઝિશન આઇઝોમેરિઝમ. પોઝિશન આઇઝોમેરિઝમ, પોઝિશન આઇઝોમેરિઝમ. ચાલો, પોઝિશન આઇઝોમેરિઝમ. તો એની વ્યાખ્યા લખાવું છું, સાંભળજો. જો 2 કે તેથી વધારે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય, આણ્વીય સૂત્ર સમાન હોય, એની અંદર રહેલી કાર્બન શૃંખલાની લંબાઈ પણ સમાન હોય. કાર્બન શૃંખલાની લંબાઈ પણ સમાન હોય, પરંતુ તેની સાથે જોડાયેલ અણુ, પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય, તો એને પોઝિશન આઇઝોમર, સ્થાન સમઘટકો, અને આ ઘટનાને સ્થાન સમઘટકતા કહે છે. તમારે આ શબ્દો આગળ પાછળ જોડવા પડશે એક્ઝેક્ટલી વ્યાખ્યા લખવી હોય તો. જો કે વ્યાખ્યા ક્યાંય પૂછાતી નથી, તમને એમ જ કે નીચેનામાં કઈ સમઘટકતા જોવા મળશે અથવા આના કેટલા સમઘટકો હશે, આવા પ્રશ્નો જ પૂછાશે. એટલે વ્યાખ્યા સમજવા માટે ઓકે છે, પણ એને ગોખીને યાદ નથી રાખવાની. શું કીધું ભાઈ? આણ્વિક સૂત્ર સમાન, એ તો બધાને લાગુ પડશે. અહીંયા બીજી વાત આવી કે કાર્બન શૃંખલાની લંબાઈ પણ સમાન હોય. એટલે હવે શૃંખલા સમઘટકતા તો જોવા જ નહીં મળે, કારણ કે શૃંખલા સમઘટકતામાં એવું છે કે કાર્બનનું માળખું અલગ હોય, કાર્બનની લેન્થ છે, ચેનની લેન્થ એ અલગ અલગ હોય. અહીંયા ચેનની લેન્થ સમાન હશે, પરંતુ તેની સાથે જોડાયેલા અણુ અથવા પરમાણુ અથવા તો એને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ, એના સ્થાન જુદા જુદા હોય. તો આ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે. દાખલા તરીકે ઉદાહરણ આપું છું, આ સમઘટકતા ક્યાં જોવા મળશે? તો કે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ સમજો. આલ્કાઇલ હેલાઇડ દાખલા તરીકે ક્લોરોપ્રોપેન. ક્લોરોપ્રોપેન IUPSCમાં આના ઉપર થોડું આપણે ધ્યાન આપ્યું હતું. ક્લોરોપ્રોપેન આપણે જાણીએ છીએ પ્રોપેન એટલે 3 કાર્બન ને 1 ક્લોરીન છે, એટલે એનું આણ્વિક સૂત્ર શું થાય? C3. આમ તો H8 એટલે આલ્કેન થયો, પણ H7 અને એની સાથે એક Cl જોડાયેલ હશે, C3H7Cl. આ ક્લોરોપ્રોપેનનું આણ્વિક સૂત્ર છે. હવે આના બંધારણીય સૂત્ર હું 2 લખી શકીશ. એક તો 3 કાર્બન એની સાથે અહીંયા Cl જોડાયેલ હોય, અથવા 3 કાર્બનની લોંગેસ્ટ ચેનને એમાં Cl અહીં જોડાયેલ હોય. જોઈ જુઓ, H3 H2 H2 H3 H
અને H3 આ 1 અને આ 2 જોવો જી ભાઈ ક્લોરોપ્રોપેન તો બેયના આણ્વિક સૂત્ર સમાન છે 3 કાર્બન 7 હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 3 ને 3 6 ને 1 7 7 હાઇડ્રોજન ને 1 Cl બેયના આણ્વિક સૂત્ર સમાન છે C3H7Cl એટલે તમે એને ક્લોરોપ્રોપેન કહી શકો એટલે આ ક્લોરોપ્રોપેન છે આ ક્લોરોપ્રોપેન છે પણ આ 1 ક્લોરોપ્રોપેન છે અને આ 2 ક્લોરોપ્રોપેન છે આ યુપીએસસીમાં આપણે આમાં આપતા હતા 1 2 3 લોંગેસ્ટ ચેન 3 કાર્બનની આમાં પણ લોંગેસ્ટ ચેન 3 કાર્બનની એટલે ચેન સમાન છે જો બેયની અંદર કાર્બનનું માળખું સમાન છે અથવા ચેન સમાન છે આ ક્રિયાશીલ સમૂહ હેલોજન એની પોઝિશન 1 નંબરનો કાર્બન છે અને આ ક્રિયાશીલ સમૂહ ક્લોરીન અથવા પરમાણુ કયો ક્લોરીનનો પરમાણુ એની પોઝિશન 2 નંબરનો કાર્બન છે એટલે આ બે એકબીજાના પોઝિશન આઇઝોમર છે મતલબ ક્લોરોપ્રોપેનના સ્થાન સમઘટકો 2 મળે ખાસ યાદ રાખજો સ્થાન સમઘટકો પ્રોપેનની અંદર એક પણ પ્રકારની શૃંખલા સમઘટકતા જોવા જ નહોતી મળતી આપણે કીધું હતું 1 2 ને 3 કાર્બન સુધી શૃંખલા સમઘટકતા પ્રોપેનમાં જોવા મળતી નથી પણ સ્થાન સમઘટકતા જોવા મળી પોઝિશન આઇઝોમેરિઝમ મતલબ જે કાર્બન જે ક્રિયાશીલ સમૂહ કાર્બન ધરાવતો નથી એની અંદર બધામાં આ સમઘટકતા જોવા મળશે દાખલા તરીકે હું તમને એમાઇન સંયોજનનું ઉદાહરણ આપું માની લો કે પ્રોપેન એમાઇન છે પ્રોપેન એમાઇન એટલે 3 કાર્બન ને પ્રોપેન એમાઇન સમજો 1 2 3 અને અહીંયા Na2 જોડું 1 2 3 અને અહીંયા Na2 જોડું H3 H2 H2 H3 H H3 તો આનું સૂત્ર શું બનશે પ્રોપાઇન એમાઇનનું 1 2 3 3 કાર્બન એટલે C3 3 ને 2 5 6 7 8 9 H9 અને N આનું આણ્વિક સૂત્ર પણ આ જ છે C3 H 3 ને 3 6 6 ને 3 9 H9 N આમાંય લખાય અથવા આને આમાંય લખાય C3 3 4 5 6 7 અને તો અહીં તમારે લખવું પડશે Na2 પ્રોપેન એમાઇન પણ આ છે પ્રોપેન 1 એમાઇન આ છે પ્રોપેન 2 એમાઇન તો આ બેયની અંદર કાર્બનની ચેન 3 કાર્બન જ છે જો આમાં એમાઇન 1 નંબરના કાર્બન ઉપર છે પોઝિશન આની 1 નંબર છે અહીંયા એમાઇન પોઝિશન નંબર 2 ઉપર છે એટલે પ્રોપેન 1 એમાઇન આ છે પ્રોપેન 2 એમાઇન તો આ છે એ સ્થાન સમઘટકતા છે મતલબ આની અંદર રહેલા એમાઇન ક્રિયાશીલ સમૂહ છે એ 1 નંબરના કાર્બન ઉપર છે આની અંદર એમાઇન ક્રિયાશીલ સમૂહ છે એ 2 નંબરના કાર્બન ઉપર છે ક્લિયર થાય છે મતલબ ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોય શૃંખલાની લંબાઈ સમાન હોય તો એને પોઝિશન આઇઝોમેરિઝમ કહેવાય એને શું કહેવાય પોઝિશન આઇઝોમેરિઝમ દાખલા તરીકે માનો કે પેન્ટેનોલ હું અહીંયા એક્ઝામ્પલ આપું પેન્ટેનોલ 3rd નંબર પેન્ટેનોલ એટલે 5 કાર્બન C5 આમ તો H12 હોય પણ એક Hનું વિસ્થાપન થાય અને OH લાગે એટલે 11 OH આમ લખી શકાય C5H12O લખો તો હાલે આમ અથવા આમ લખો C5H12O અથવા C5H11OH મતલબ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે પેન્ટેનોલ પેન્ટેન વત્તા ઓલ ચાલો 5 કાર્બનને એક હાઇડ્રોક્સિલ ગ્રુપ તો એના સમઘટકો બનાવી 1 2 3 4 5 માનો કે અહીંયા OH જોડાય તો આ 1 2 3 4 5 અહીંયા OH જોડાય OH નું સ્થાન બદલાવાનું છે 1 2 3 4 5 OH ને અહીંયા જોડું હવે તમને એમ થાય કે OH ને અહીંયા જોડું તો એ યાદ થાય તમને એમ થાય કે OH ને અહીંયા જોડું તો એ યાદ થાય એટલે આના 3 જ સ્થાન સમઘટકો મળે હાઇડ્રોજન વડે વેલેન્સી પૂર્ણ કરો H3 H2 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 H3 H2 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 H3 H3 H2 H H2 H3 જોઈ લો ત્રણેયના આણ્વિક સૂત્ર સમાન છે કાર્બન 5 છે હાઇડ્રોજન 12 છે ને ઓક્સિજન 1 છે
અથવા એક OH ગ્રુપ ગણો, 1 2 3 4 5, 5 કાર્બન, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, આને ગણી લો તો 12. હવે આ ત્રણેય જે સમઘટકો છે ને એની અંદર કાર્બનની ચેન જોવો, 5 કાર્બન, આની અંદર કાર્બનની ચેન જોવો 5 કાર્બન, આની અંદર પણ કાર્બનની ચેન જોવો 5 કાર્બન. તો ચેનની લેન્થ સમાન છે એટલે શૃંખલા સમઘટકો નથી. આ ચેન કાર્બનનું માળખું, કાર્બનની શૃંખલા, લેન્થ ઓફ ચેન ઇક્વલ છે. આમાં OH 1 નંબરના કાર્બન ઉપર છે, આમાં OH 2 નંબરના કાર્બન છે અને આના અંદર OH 3 નંબરના કાર્બન ઉપર છે. એટલે આ છે પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 1 ઓલ. આ છે પેન્ટેન 2 ઓલ અને આ છે પેન્ટેન 3 ઓલ, પેન્ટેન 3 ઓલ. ચાલો, ક્લિયર થાય છે? આલ્કેનમાં પણ આ જોવા મળશે. દાખલા તરીકે સાંભળજો, આમ તો પછી કહેવાની જરૂર હતી પણ કહું, સાંભળો ને. માની લો કે હેક્ઝેન C6 6 દુ 12 ને 2 14, હેક્ઝેન. તો હેક્ઝેનના મારે સ્થાન સમઘટકો બનાવવા છે. સાંભળજો, તો હેક્ઝેનમાંથી 5 કાર્બનની હું ચેન બનાવી દઉં. ઓકે, 1 2 3 4 5. તો એકમાં હું C અહીં રાખી શકું, 1 2 3 4 5, એકમાં C અહીં રાખી શકું. હવે જો C ને અહીંયા જોડીશ તો પાછું આ થાય, જો C ને અહીંયા જોડીશ તો 6 કાર્બનવાળી ચેન થઈ જાય. એટલે હેક્ઝેનના પોઝિશન આઇઝોમેરિઝમ આ બે જોવા મળશે. એક આ બે સ્થાન સમઘટકો છે. મિથાઇલનું સ્થાન આમ લખીએ કઈ ને, CH3 CH2 CH2 CH CH3 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 CH2 CH CH2 CH3 CH3. સાંભળજો, 1 2 3 4 5 આ 5 કાર્બનની ચેન છે. 1 2 3 4 5 આ પણ 5 કાર્બનની ચેન છે. તો આમાં ચેન આઇઝોમેરિઝમ નથી. આમાં મિથાઇલ 2 નંબરના કાર્બન ઉપર છે, આની અંદર મિથાઇલ 1 2 3 નંબરના કાર્બન ઉપર છે. એટલે આ 2 મિથાઇલ પેન્ટેન અને આ થયો 3 મિથાઇલ પેન્ટેન, પણ ટોટલ નંબર ઓફ કાર્બન 6 છે. એટલે કહેવાય તો એને હેક્ઝેન. અને આપણે આઇઝો, આમ તો આને આઇઝો હેક્ઝેન, આને સેકન્ડરી હેક્ઝેન કહીએ છીએ. મતલબ આ ચેન આઇઝોમર નથી, ચેન બેયમાં સમાન છે પણ બેયની અંદર મિથાઇલનું સ્થાન અલગ અલગ છે. એટલે આ પણ આવશે. તમને કીધું કે આ સંયોજન છે એમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે, પછી અલગ અલગ નામ આપ્યું કે સ્થાન સમઘટકતા, ચેન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહની સમઘટકતા અને મેટામેરિઝમ. તો સ્થાન પોઝિશન આઇઝોમેરિઝમ છે. આમાં 2 નંબરના સ્થાન ઉપર છે, આમાં 3 નંબરના સ્થાન ઉપર છે. ચાલો, બંને પ્રકારની સમઘટકતા ક્લિયર છે ભાઈ. શૃંખલા સમઘટકતા જેમાં કાર્બનની લેન્થ અસમાન હોય, અને સ્થાન સમઘટકતા મતલબ કાર્બનની ચેન ઇક્વલ હોય પણ એની અંદર આવેલા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ, દાખલા તરીકે હેલોજન હોય, એમાઇન હોય, OH આલ્કોહોલ હોય, અથવા તો કોઈ સબસ્ટિટ્યુન્ટ હોય, મિથાઇલ ગ્રુપ, તો એના સ્થાન અલગ અલગ હોય. તો આ પ્રકારની આઇઝોમેરિઝમને પોઝિશન આઇઝોમેરિઝમ કહેવાય. હવે બેયના ભેગા પ્રશ્નો મારે દેવા છે તમને, સાંભળજો. હવે અહીંથી ટોપિકની ડેપ્થમાં જઈએ છીએ. આ તો બધી નોર્મલ વાત છે કે શૃંખલા સમઘટકતા એટલે શૃંખલાની લેન્થ અલગ અલગ હોય, શૃંખલાની લંબાઈ કેવી હોય, અલગ અલગ. દાખલા તરીકે 4 કાર્બન આમ ગોઠવાય અથવા 4 કાર્બન આમ ગોઠવાય. ઓકે, તો આમાં 4 કાર્બનની લેન્થ છે, આમાં 3 કાર્બનની લેન્થ છે. સ્થાન સમઘટકતા મતલબ 4 કાર્બન આમ જ હોય પણ ક્રિયાશીલ સમૂહ એકમાં અહીંયા હોય, એકમાં અહીંયા હોય. તો શૃંખલાની લેન્થ સમાન છે, 4 કાર્બન. પોઝિશન અલગ છે, ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુની પોઝિશન અલગ છે. આમાં શૃંખલાની લેન્થ જ અલગ છે. જો અહીંયા 4 કાર્બન, અહીંયા કેટલા કાર્બનની છે? 3 કાર્બન. આ બેમાં શૃંખલાની લેન્થ સમાન છે પણ ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ છે. ચાલો આને પોઝ કરી નોટ કરો. હવે ટોપિકની ડેપ્થમાં જાઓ. પણ આ બે છે એને સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ જ કહેવાય. બે પાર્ટ કોના છે? બંધારણીય સમઘટકતાના. એટલે હવે હું અહીંથી કહું છું, સાંભળજો. ચાલો
હવે આ ટોપિકની ડેપ્થમાં જઈએ છીએ. બસ મારું કન્ટેન્ટ અહીંયા આ બે ટોપિક ઉપર પૂરું. પણ હવે એ કન્ટેન્ટની અંદર લોજિક મારવા જઈએ છીએ. સાંભળજો, કન્ટેન્ટ આટલું જ છે. બસ બે સમઘટકતા આવી ગઈ, ચેઇન અને પોઝિશન, સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા. પણ હવે એ ટોપિકની ડેપ્થમાં તમને લઈ જાઓ. સાંભળજો, બે બંધારણીય પ્રકારની જ સમઘટકતા છે. માની લો કે તમને હું આમ કહું, શું કહું? યસ, આમ કહું. સાંભળો, સાંભળજો. ક્વેશ્ચન કરું, માનો ને, હેક્ઝેનના કુલ બંધારણીય સમઘટકો કેટલા મળે? યસ, હેક્ઝેનના કુલ બંધારણીય સમઘટકો હેક્ઝેનના કુલ બંધારણીય સમઘટકો કેટલા મળે? હેક્ઝેનના કુલ બંધારણીય સમઘટકો કેટલા મળે? 2 બી 3 4 ડી 5. ચાલો, આમ પ્રશ્ન પૂછ્યો. અહીંયા નથી પૂછ્યું તમને ચેન આઇઝોમર કે નથી પૂછ્યું પોઝિશન આઇઝોમર. તમને તો શું પૂછ્યું છે? સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ, બંધારણીય સમઘટકતા. હવે આપણે જાણીએ છીએ કે પેન્ટેન છે એ બે પ્રકારની આઇઝોમેરિઝમ ધરાવી શકે. એક તો ચેન અને એક પોઝિશન. સાંભળજો, હેક્ઝેન એટલે આણ્વિક સૂત્ર એનું થાય આલ્કેન છે, C6 6 12 ને 2 14, C6H14. આ હેક્ઝેન છે આપણો. આના અલગ અલગ સ્ટ્રક્ચર દોરીએ. સાંભળજો, 1 2 3 4 5 6. એક આ દોરી શકું. નંબર 2, 1 2 3 4 5. 6 કાર્બનની એક જ ચેન થાય, 5 કાર્બનની એક. આ અહીંયા ત્રીજો હજી 5 કાર્બનની ચેન વાળો એક મળશે. અને અહીંયા લઈ લો. પાછો હું આને અહીંયા લઈશ તો આ જ થાય. જો આને અહીંયા લઈશ તો એ આ થઈ જાય. ક્લિયર છે? કાર્બનનું માળખું જ દોરું છું. હાઇડ્રોજન તમે પૂર્ણ કરી શકો. નંબર 4 મતલબ 6 કાર્બનવાળી એક શૃંખલા થઈ, 5 કાર્બનવાળો એક આ ને એક આ. હવે 4 કાર્બનવાળા લઈએ. 1 2 3 4. 4 કાર્બનવાળા છે તો 2 કાર્બન હજી ગોઠવવા પડશે ને. માની લો કે એક કાર્બન અહીંયા રાખું ને એક કાર્બન અહીંયા રાખું. એવો હજી મળશે 1 2 3 4. માની લો કે આ કાર્બન અને આ કાર્બન બેયને અહીંયા રાખું. આ બેયને હું અહીંયા ખસેડીશ તો એ આ જ થાય. સમજાય છે? આને હું અહીં લઈ લઈશ તો વળી પાછું એ આ થઈ જાય. આને હું અહીંયા લઈ લઈશ તો એ આ થઈ જાય. જો આને હું અહીંયા લઈ લઈશ તો એ આ થઈ જાય. એટલે મેક્સિમમ આ 5 સ્ટ્રક્ચર તમે દોરી શકો. સમજો, ટોટલ હેક્ઝેનના મતલબ 6 કાર્બન અને 14 હાઇડ્રોજન હોય એટલે હેક્ઝેન કહેવાય. એના તમે મેક્સિમમ 5 સ્ટ્રક્ચર દોરી શકો. સમજો. બાકી તો આ હાઇડ્રોજન વડે પૂર્ણ કરતા તો આવડશે. H2 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 H3. આ બધાની અંદર નંબર ઓફ કાર્બન અને નંબર ઓફ હાઇડ્રોજન સમાન છે એટલે આનું આણ્વિક સૂત્ર સમાન હશે. જોઈ લો, ગણી લો. બધામાં 6 કાર્બન ને 14 હાઇડ્રોજન. 1 2 3 4 5 6. 3 ને 2 5 ને 2 9, સોરી 3 ને 2 5 ને 2 7 ને 2 9, 9 ને 2 11 ને 3 14. ક્લિયર? 3 ને 3 6 ને 3 9 ને 10, 10 ને 4 14.
3 ને 3 6 3 9, 10 11 12 13 14. ચાલો, બધામાં કાર્બન 5. હવે તમને નંબર ઓફ બંધારણીય સમઘટકો કીધા છે તો આન્સર આવશે 5. કેટલા મળ્યા? 5. આમાં 2 પ્રકારના સમઘટકો છે. હવે સમજો ટોપિક. માની લો કે તમને એમ કહે કે આમાંથી પોઝિશન આઇઝોમર અને ચેન આઇઝોમર, દાખલા તરીકે હું 1 or 2, 2 or 3, 3 or 4, 3 or 4, 4 or 5, બરાબર, 5 or 1, 5 or 1. ચાલો, આ કયા પ્રકારની આઇઝોમેરિઝમ દર્શાવે છે ઈ કયો, સમજો. 1 અને 2, આમાં કાર્બનની લોંગેસ્ટ ચેન 6 કાર્બન છે, આમાં લોંગેસ્ટ ચેન 5 કાર્બન છે, એટલે ચેન આઇઝોમેરિઝમ, મતલબ શૃંખલા સમઘટકતા, ચેન આઇઝોમેરિઝમ. 1 અને 2 માં કઈ આઇઝોમેરિઝમ છે? આ બે એકબીજાના કેવા છે? ચેન આઇઝોમર. આ અને આ 1 2 3 4 5, 5 કાર્બનની ચેન, 1 2 3 4 5, આમાંય 5 કાર્બનની ચેન, એટલે ચેન સમાન છે. પોઝિશન આ 2 ઉપર છે, આ 3 ઉપર છે, એટલે આ પોઝિશન આઇઝોમર છે. સ્થાન સમઘટકતા પોઝિશન આઇઝોમર છે. 2 અને 3, 3 અને 4 સાંભળજો. 1 2 3 4 5, 5 કાર્બનની ચેન, 1 2 3 4, 4 કાર્બનની ચેન, એટલે આ ચેન આઇઝોમર, આ ચેન આઇઝોમર છે. 3 અને 4, 4 અને 5, 1 2 3 4, 1 2 3 4, ચેન સમાન છે તો સ્થાન અલગ છે. આ એક તો અહીંયા જ છે, પણ આનું સ્થાન અહીં 2 ઉપર છે, એટલે આ 2,3 ડાયમિથાઇલ છે, આ 2,2 ડાયમિથાઇલ બ્યુટેન છે, આ 2,3 ડાયમિથાઇલ બ્યુટેન છે, આ 2,2 ડાયમિથાઇલ બ્યુટેન છે. મતલબ ચેન સમાન છે, સ્થાન અલગ છે. મિથાઇલ ગ્રુપના સ્થાન કેવા છે? અલગ, એટલે આ પોઝિશન આઇઝોમર છે. ક્લિયર? 5 and 1, 5 and 1, આમાં 6 કાર્બનની લોંગેસ્ટ ચેન છે, આમાં 4 કાર્બનની, એટલે ચેઇન. કઈ આઇઝોમેરિઝમ થાય? ચેઇન. યસ, તમને એમ થાય કે આ મિથાઇલ અહીંયા આવી ગયો છે, પણ આપણે કીધું જ છે કે સી કરતા પી, પોઝિશન કરતા ચેન આઇઝોમેરિઝમ અગ્રતા ક્રમે આવે, એટલે ચેન આઇઝોમર જોવામાં આવતી હોય તો એને પોઝિશન નહીં કહીએ, આપણે ચેન આઇઝોમર જ કહેવું. ક્લિયર છે? બીજા કોઈ રહી ગયા? યસ, 2 અને 4, 2 or 4. ચાલો, 2 અને 4 કયા પ્રકારની આઇઝોમેરિઝમ છે? 2 અને 4, 1 2 3 4 5, 1 2 3 4, આમાં 4 આમાં 5, ચેનની લંબાઈ અલગ છે. ચેન આઇઝોમેરિઝમ મતલબ શૃંખલા સમઘટકતા છે. કોઈ બીજા રહી ગયા? યસ યસ યસ, 5 અને 3, 5 અને 3, 3 or 5. ચલો, 3 આ છે, 5 આ છે, 1 2 3 4 5, 1 2 3 4, શૃંખલાની લંબાઈ અલગ છે. ચેન આઇઝોમેરિઝમ. આ કયા પ્રકારની આઇઝોમેરિઝમ? તો હવે તમને ધ્યાનમાં આવી ગયું કે હેક્ઝનના ટોટલ નંબર ઓફ આઇઝોમર્સ 5 છે. કેટલા આઇઝોમર છે? 5. એમાંથી અમુક ચેન આઇઝોમર છે, અમુક પોઝિશન આઇઝોમર છે, પણ આ બધા આવે કેમાં? સ્ટ્રક્ચરલ આઇઝોમર, બંધારણીય સમઘટકો. તો બંધારણીય સમઘટકો અમુક લેવલ સુધી આપણે યાદ રાખવા પડશે. આ એક એક્ઝામ્પલ લખી લો, પછી હું તમને કહું. સાંભળો, અમુક હદ સુધી તમારે યાદ રાખવા પડશે. કેટલા સુધી યાદ રાખવાના છે એ કહું. ચાલો, પોઝ કરીને નોટ કર્યું. તો હેક્ઝેનના બંધારણીય સમઘટકો 5 મળે, અને એ બંધારણીય સમઘટકોમાં કયા કયા પ્રકારના હશે? ચેન અને પોઝિશન. ચેન અને પોઝિશન 2 પ્રકારના આઇઝોમર હશે. ચેન આઇઝોમર અમુક હશે અને અમુક પોઝિશન આઇઝોમર હશે. ઓકે, એટલે હવે
આપણને ક્યારે આવો પ્રશ્ન પૂછે કે ભાઈ પેન્ટેનના આઇઝોમર કેટલા, હેક્ઝેનના આઇઝોમર સ્ટ્રક્ચરલ આઇઝોમર કેટલા, બંધારણીય સમઘટકો કેટલા, તો હું અહીંયા લખું છું આલ્કેન અને અહીંયા લખું છું બંધારણીય સમઘટકો. સાંભળજો, મિથેન હોય, મિથેન, તો એની અંદર એનું બંધારણ બીજું કોઈ પ્રકારનું જોવા જ નહીં મળે. ઇથેન લખી લો, ઇથેન, તો એની અંદર સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ જોવા જ નથી મળતી, ચેન નહીં, કોઈ નહીં. પ્રોપેન હોય તો આ પ્રોપેનનું બંધારણ એક જ પ્રકારનું જોવા મળે, એટલે એની અંદર પણ ચેન કે પોઝિશન આઇઝોમર જોવા મળશે. સોરી, પણ જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ એમાં હશે ત્યારે એમાં આઇઝોમેરિઝમ જોવા મળશે. એટલે પ્રોપેનમાં નથી જોવા મળતી, પણ પ્રોપાઇલ સમૂહ થાય તો એમાં આઇઝોમેરિઝમ થાય. કારણ કે પ્રોપેન એટલે આમ છે CH3 CH2 CH3, આને પ્રોપાઇલ કરવું છે એટલે હમણાં સમજાવું. પછી એક હાઇડ્રોજન દૂર કરવો તો અહીંથી દૂર કરો તો CH3 CH2 CH2 આમ થાય. હવે અહીંથી એક હાઇડ્રોજન દૂર કરો તો આનો બીજો સમઘટક મળે CH3 CH CH3, એટલે પ્રોપાઇલની સમઘટકતા મળે 2. પણ પ્રોપેન તો એક જ હોય, એટલે પ્રોપેનની કોઈ સમઘટકતા, અહીંયા આલ્કેન લખ્યું છે, એની કોઈ સમઘટકતા જોવા મળતી નથી. ઓકે, બ્યુટેનથી સમઘટકતા સ્ટાર્ટ થાય. ક્યાંથી સ્ટાર્ટ થાય? બ્યુટેન. બ્યુટેન, બ્યુટેન સૂત્ર લખું C4H10. બ્યુટેન, બ્યુટેનના 2 આઇઝોમર, પેન્ટેન C5H12, પેન્ટેન, પેન્ટેનના 3 આઇઝોમર, C6H12, હેક્ઝેન, હેક્ઝેનના આઇઝોમરની સંખ્યા છે 5, હેપ્ટેન C7H14 ને 2 16, હેપ્ટેન, એના આઇઝોમર છે 9, ઓક્ટેન CH18, ઓક્ટેન, આના આઇઝોમર છે 18, નોનેન C9, 9 2 18, 18 ને 2 20, નોનેન, આના આઇઝોમર છે 38, 38 કે 35, 35, યસ 35, અને C10H22, ડેકેન, ડેકેનના આઇઝોમર છે 75. બ્યુટેનના તો 2 આપણને ખબર છે, 1 2 3 4, 1 2 3, આ બ્યુટેન ધ્યાનમાં આવે છે. બ્યુટેનના 2 જ આઇઝોમર મળે. પેન્ટેન, પેન્ટેનના 1 2 3 4 5, 1 2 3 4, અહીંયા લગાડી દો, અને અહીંયા લગાડીશ તો આ જ થાય. યસ, પેન્ટેન, નોર્મલ પેન્ટેન, આઇઝો પેન્ટેન, નિયો પેન્ટેન. પેન્ટેનના 3, હેક્ઝેનના 5, હમણાં આપણે દોર્યા હતા. હેક્ઝેનના 5 પ્રકારના આઇઝોમર. હવે હેપ્ટેનના આઇઝોમર, એટલે આને હું તો એમ કહું કે મોસ્ટ ઓફ અહીંયા સુધી પ્રશ્નો આવી શકે, એટલે આને યાદ રાખી લેવાય, બીજું કાંઈ કરાય નહીં. લર્નિંગ બેઝ છે, આને યાદ જ રાખી લેવાય. કારણ કે તમે હેપ્ટેનના આઇઝોમર દોરવા જાઓ, માની લો હેપ્ટેનના આઇઝોમર, તમને એમ થાય કે યાદ નથી રાખવા, એ તો આ સ્ટ્રક્ચર બનાવીને દોર લેવું, મિસ્ટેક કરશો, મિસ્ટેક કરશો જ. દાખલા તરીકે હેપ્ટેનના 9 આઇઝોમર, મિસ્ટેક થાય. દાખલા તરીકે 9 આઇઝોમર દોરવા છે હેપ્ટેન, હેપ્ટેન એટલે 7 કાર્બન. સાંભળજો, 1 2 3 4 5 6 7, 7 વાળો 1 2 3 4 5 6, એક અહીંયા મૂકો, 1 2 3 4 5 6, અહીંયા મૂકો, 1 2 3 4 5 6, એક અહીંયા મૂકો, એટલે 6 વાળા થયા 4. નંબર 5, 1 2 3 4 5, 5 કાર્બનની રિંગ. માની લો કે આને આમ કરું, અથવા સમજો ને, યસ આમ કરો, 6 1 2 3 4 5, એક અહીંયા ને એક અહીંયા, આઇઝોમર થયો. યસ 7 1 2 3 4 5, 1 2 3 4 5, 5 છે અહીંયા ને અહીંયા. 8મો મૂકું, 1 2 3 4 5, એક અહીંયા ને એક અહીંયા,
અને નવમો મૂકું 1 2 3 4 નહીં 5 આ ભૂલાઈ જાય ઇથાઇલ ગ્રુપ થઈ ગયું પણ છે એ હેક્ઝેન 9 અમારી તો પ્રેક્ટિસ છે એટલે અમે ડ્રો કરી શકશું પણ તમે ડ્રો કરીને તૈયાર કરવા જાઓ તો કંઈક ને કંઈક કોક ભૂલી જાઓ આ 9 આઇઝોમર છે હેપ્ટેનના કેટલા છે 9 હું દોરી શકીશ પણ તમે નહીં દોરી શકો કંઈક ને કંઈક કોક ને કોક ભૂલી જાઓ ટ્રાય કરજો એટલે એને કહો બેસ્ટ એ છે મોસ્ટ ઓફ અહીંયા સુધી પૂછાઈ જાય અહીંયા સુધી મેક્સિમમ અહીંયા હેપ્ટેન સુધી આવે ઓક્ટેન ના આવે કારણ કે આપણે પણ જાણીએ 18 આઇઝોમર હું દોરવા જાઉં તો હું ખુદ ભૂલી જાઉં આવી કન્ડિશન થાય ઓક્ટેનના 18 આઇઝોમર મારે દોરવા મિસ્ટેક થાય એટલે તમે દોરી જ નહીં શકો એટલે બેસ્ટ વે એ છે કે બ્યુટેન 2 પેન્ટેન 3 હેક્ઝેન 5 હેપ્ટેન 9 આ યાદ રાખી લો આના સ્થાન બંધારણીય સમઘટકો કેવા સમઘટકો કીધા છે બંધારણી મિથેન મળતા નથી ઇથેન મળતા નથી પ્રોપેન મળતા નથી બ્યુટેનના 2 પેન્ટેનના 3 હેક્ઝેનના 5 હેપ્ટેનના 9 ઓક્ટેનના 18 નોનેનના 35 અને ડેકેનના 75 આ યાદ જ રાખજો ઓકે એટલે ક્વેશ્ચન બનાવીને લખી નાખો અથવા આને નોટ કરી લો આને નોટ જ કરી લો 1 થી 10 કાર્બનવાળા આલ્કેનના બંધારણીય સમઘટકો પછી આમાં સ્ટ્રક્ચરલ આવી ગયા અને પોઝિશન આવી ગયા મતલબ ચેઇન આઇઝોમર આવી ગયા અને પોઝિશન આવી ગયા સ્ટ્રક્ચરલની અંદર બેયનો ઇન્ક્લુડ થાય ઓકે અને આ પોઝિશન અને ચેઇન બે જ પ્રકારના આઇઝોમર ધરાવે બીજા કોઈ ધરાવતા નથી તો મિથેન નહીં ઇથેન નહીં પ્રોપેન નહીં બ્યુટેનના 2 પેન્ટેનના 3 હેક્ઝેનના 5 હેપ્ટેનના 9 ઓક્ટેનના 18 નોનેનના 35 અને ડેકેનના 75 બંધારણીય સમઘટકો મળશે કયા પ્રકારના સમઘટકો મળશે બંધારણીય સમઘટકો ચાલો ટોપિકને વળી ડેપ્થમાં જઈએ આ યાદ રાખી લીધું ઓકે પ્રશ્ન પૂછાય તો હેપ્ટેન સુધી આવે એથી વધારે નહીં આવે ચાલો ક્લિયર ચેઇન અને પોઝિશન બંને પ્રકારના એટલે એને કહેવાય બંધારણીય સમઘટકો મસ્ટ અહીંથી પ્રશ્ન આવો જ આવે ચાલો આને નોટ કરી લેજો ઓકે તો 1 થી 10 કાર્બનવાળા આલ્કેન સંયોજનોની અંદર આટલા પ્રકારના સમઘટકો જોવા મળે હવે સાંભળજો હું તમને એક પ્રશ્ન આપું છું એના માટે તમારે આલ્કાઇલ ગ્રુપના આઇઝોમર જોહે સાંભળજો માની લો કે તમને પ્રશ્ન પૂછે પ્રશ્ન આમ પૂછ્યો ક્વેશ્ચન લખું છું ક્વેશ્ચન પૂછ્યો C4H9 Br ના સ્ટ્રક્ચરલ આઇઝોમર બંધારણીય સમઘટકો કેટલા મળે હવે આ પ્રશ્ન છે માનો કે ઓપ્શન આપ્યા 1 2 3 4 5 C4H9Br મતલબ બ્રોમોબ્યુટેન છે કોણ છે બ્રોમોબ્યુટેન 4 કાર્બન એટલે બ્યુટેન ને Br છે એટલે બ્રોમો કેટલા મળશે તો હું એમ કહી દઈશ કે બ્રોમોબ્યુટેન આના આઇઝોમર મળશે 4 કેવી રીતે બ્યુટેન નથી આ બ્રોમોબ્યુટેન એના માટે સાંભળજો તમારે આલ્કાઇલ ગ્રુપના આઇઝોમેરિઝમ શીખવી પડશે
આઇઝોમેરિઝમ ઇન આલ્કાઇલ ગ્રુપ. સમજો, આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે આલ્કાઇલ ગ્રુપની આઇઝોમેરિઝમ તમારે ભણવી પડે. એટલે હું અહીં હેડિંગ મારું છું, સમજો આ પ્રશ્નનો આન્સર કેવી રીતે 4 આવે એ પછી સમજાવું. એના પહેલા એક હેડિંગ લગાવીએ, આઇઝોમેરિઝમ ઇન આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ સમૂહમાં આઇઝોમેરિઝમ. આલ્કાઇલ ગ્રુપ કેવી રીતે બને? તો કે જ્યારે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે આલ્કાઇલ ગ્રુપ મળે છે. મિથેનમાંથી એક હાઇડ્રોજન કાઢીએ એટલે મિથાઇલ કહેતા હતા. સમજો, CH4 માની લો કે એક હાઇડ્રોજન આમાંથી હું કાઢું તો મને મળે CH3. હવે CH3 મેઇન ચેન સાથે જોડાય તો આ એક જ રીતે જોડાય કે ઇથેનમાંથી એક હાઇડ્રોજન કાઢું એટલે મને મળે ઇથાઇલ ગ્રુપ. દાખલા તરીકે હાઇડ્રોજન અહીંયાથી કાઢું કે અહીંયાથી કાઢું, ગમે ત્યાંથી કાઢીશ, આ એક જ પ્રકારનું ગ્રુપ મળશે. જો આ કાર્બન જોડાય તો આ 1 આ કાર્બન જોડાનો તો આ 1 એટલે આ આલ્કાઇલ ગ્રુપોની અંદર આઇઝોમેરિઝમ જોવા મળતી નથી. પ્રોપેન CH3 CH2 CH3 આમાંથી એક હાઇડ્રોજન કાઢું. હવે આમાં હાઇડ્રોજન કેટલા પ્રકારના છે પહેલાં તો ઈ જોવો. આ ત્રીજું, આ 2 હાઇડ્રોજન સમાન છે. આની આગળ પાછળ જુઓ, આની આગળ 2 કાર્બન છે, આની આગળ 2 કાર્બન છે, CH2 CH3 આની આગળ CH. મતલબ આ અને આ હાઇડ્રોજન સમાન પ્રકારના છે, XX ટાઈપના છે, પણ આ હાઇડ્રોજન બીજા પ્રકારનો છે. એટલે અહીંયા અથવા અહીંયાથી કોઈ પણ જગ્યાએથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો મને મળશે આમ. જો Y એટલે X માંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, X હાઇડ્રોજન. હવે માનો કે આમાંથી Y હાઇડ્રોજનનું વિસ્થાપન કરું, Y હાઇડ્રોજન, તો અહીંથી હાઇડ્રોજન કાઢું CH3 CH CH3 અને મેઇન બ્રાન્ચ સાથે આ જોડાય. આને આપણે નોર્મલ પ્રોપાઇલ કહેતા, અને આઇઝો. પ્રોપેનના સમઘટકો મળતા નથી પણ પ્રોપાઇલ ગ્રુપના સમઘટકો 2 મળે. પ્રોપાઇલ ગ્રુપના સમઘટકો કેટલા મળ્યા? 2. એટલે પ્રોપાઇલના 2 સમઘટકો મળ્યા. સમજો, પ્રોપાઇલના સમઘટકો 2, પ્રોપાઇલના સમઘટકો કેટલા મળ્યા? 2. ઓકે, હવે બ્યુટેન લઈ. બ્યુટેન 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 યસ, અહીંયા લખું બ્યુટેન. બ્યુટેન C4H10. C4 સમજો, બ્યુટેનને સમજો બરોબર. C4H10 આ બ્યુટેન છે. પહેલાં તો મૂળ બ્યુટેનના 3 સમઘટકો છે, સમજો. નંબર 1 1 2 3 4, સોરી 2 સમઘટકો થાય, 1 2 3 અને 4. આઈ બ્યુટેન છે અને આઈ બ્યુટેન છે. ઓકે, આ 2 બ્યુટેન છે. હવે મારે બ્યુટેનના સમઘટકો નથી જોતા, બ્યુટાઇલ આલ્કાઇલના સમઘટકો જોઈએ. બ્યુટાઇલ એટલે તો કે આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો એટલે આમાંથી એક હાઇડ્રોજન કાઢો એટલે C4H9 થાય. અને આને કહેવામાં આવે છે બ્યુટાઇલ. બ્યુટાઇલ. તો બ્યુટેનના 2 સમઘટકો. હવે આની અંદર કેટલા ટાઈપના હાઇડ્રોજન છે? તો કે આ X, આ 2 સમતુલ્ય છે. આ Y, મતલબ આમાંથી હું X હાઇડ્રોજન કાઢીશ કોઈ પણ એક જગ્યાએથી તો મને 1 મળશે, Y માંથી કાઢીશ તોય મને 1 મળશે. એટલે આના મને 2 સમઘટકો મળશે. સમજો, એક અહીંયા અથવા અહીંયાથી હાઇડ્રોજન કાઢો તો CH3 CH2 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 અહીંયા હાઇડ્રોજન અહીંથી કાઢો અથવા અહીંથી કાઢો, આવી એક બ્યુટાઇલ શૃંખલા મળશે. હવે અહીંયા અથવા અહીંયાથી કાઢો CH3 CH2 CH3 આવી એક બ્યુટાઇલ શૃંખલા મળી. આ આવી મળી, આ આવી મળી. સમજાય? આને આપણે કહીએ છીએ નોર્મલ બ્યુટાઇલ, આને કહીએ છીએ સેકન્ડરી બ્યુટાઇલ. આ છે નોર્મલ બ્યુટાઇલ, આ છે 2 ડિગ્રી બ્યુટાઇલ. હવે આની અંદર કેટલા પ્રકારના હાઇડ્રોજન છે? તો કે આ X આ ત્રણેય સમતુલ્ય છે અને આ Y.
मतलब बे समघटको आल्काइल ग्रुपना अहींथी बनशे। आ अथवा आ त्रणमांथी कोईपण हाइड्रोजननुं विस्थापन करीश तो मने आम मळशे CH3 CH CH3 CH2 ना अहींथी कोई साथे आ जोड़ाशे। आने कहीए छीए आइसोब्यूटाइल। आइसोब्यूटाइल मेन चेन साथे कार्बन जोड़ायेल छे एनी ऑपोजिट साइडना सेकंड नंबरना कार्बन उपर एक एटले आइसोब्यूटाइल। जो अहींथी हूँ एक हाइड्रोजननुं विस्थापन करीश तो मने मळशे CH3CH3CH3 अहींया जोड़ा है मेन चेन साथे। मेन चेन साथे जोड़ायेल कार्बन अन्य 3 साथे एटले 3 डिग्री ब्यूटाइल। हूँ मळशे 3 डिग्री ब्यूटाइल। तो जो ब्यूटाइल केटला प्रकारना मळ्या? 4 प्रकारना मळ्या ने। 2 आमांथी मळ्या, 2 आमांथी मळ्या। आमां केटला टाइपना हाइड्रोजन हता? 2 प्रकारना एटले 2 समघटको आ। आमांय 2 प्रकारना, एक एक्स प्रकारना ने एक वाय प्रकारना एटले 2 आ। टोटल नंबर ऑफ आल्काइलनी संख्या केटली मळी? 4। एटले ब्यूटेनना 2 समघटको मळे पण ब्यूटाइल समूह छे एना 4 समघटको थाय। हवे आ प्रश्न तमे सोल्व करी शकशो। हवे बीआर एकवार हूँ बीआर अहींया जोड़ी दऊं, समझो। अहींया बीआर जोड़ू, एकवार बीआर अहींया जोड़ू, एकवार बीआर अहींया जोड़ू अने एकवार बीआर अहींया जोड़ू। जो आ तमारा ब्रोमो ब्यूटाइल केटला समघटको मळ्या? 4। मतलब तमने ज्यारे आवो कोई सब्स्टिट्यूट आपशे आ अथवा आल्कोहोल आपी शके। हूँ आम लखूँ C4H9OH आना केटला समघटको? तो ब्यूटाइल ग्रुप थयो। आ क्यू ग्रुप थयो? ब्यूटेन। C4H10 मांथी एक हाइड्रोजन गयो एटले ब्यूटाइल। तो आपने खबर छे के ब्यूटाइल 2 प्रकारना, एक आ एक आ। ये तो आपणे याद राख्या छे। ब्यूटाइलना 2 समघटको, पेंटाइलना 3, हेक्सेनना 6, हेप्टेनना 9, ऑक्टेनना 18, नोनेनना 35 અને ડેકેનના 75। તો આ સમઘટકો પણ આ મેક્સિમમ પેન્ટેન સુધી જઈ શકે। આમાં મેક્સિમમ પેન્ટેન સુધી, પેન્ટેનથી આગળ આવશે જ નહીં, કારણ કે બહુ કન્ફ્યુઝનવાળી વાત ત્યાં થઈ જાય છે। એટલે નોર્મ પેન્ટેન સુધી મેક્સિમમ આવી શકે। પેન્ટેન સુધીના હું તમને કરાવું। દાખલા તરીકે આ સંયોજન છે, ઓકે। આને જરા તમે નોટ કરી લેજો। હમણાં લખાવી દઉં, સાંભળો। મિથેનના નહીં મળે, ઇથાઇલના નહીં મળે, પ્રોપાઇલના 2, ઓકે। એટલે એના પ્રોપાઇલના કોઈ પણ 2 સમઘટકો, બ્યુટાઇલના 4, પ્રોપેનના સમઘટકો નથી મળતા પણ પ્રોપાઇલના મળે છે। પ્રોપેનના નથી મળતા, પ્રોપાઇલના 2 મળે। એમ બ્યુટેનના 2 જ મળે। બ્યુટેનના સમઘટકો કેટલા? 2, પણ બ્યુટાઇલના સમઘટકો કેટલા? 4। तो आ ब्यूटाइल ग्रुप है। जो ब्यूटाइल, ब्रोमो ब्यूटाइल एटले 4। आ ब्यूटेनॉल है एटले आमां ब्यूटाइल ग्रुप है। तो आनी अंदर पण आना समघटको 4 आवशे। अने नोट करो, पेंटेनना समजावुं। एक उदाहरण आपो। चलो आने नोट कर लेजो। अहीं लख दो आल्केन, आल्काइन, मिथेन इथेन नहीं मळे, प्रोपेन 0, प्रोपाइल एना 2, ब्यूटेन, ब्यूटेन ना 2, ब्यूटाइल, ब्यूटाइल ना 4, पेंटेन, पेंटेन ना केटला हता? 3। हवे अहींया पेंटाइल एना समघटको शोधवा छे। एनी पहेला हूँ प्रश्न आपू, सांभळजो। दाखला तरीके अहींया हूँ आम कर दऊं। मानो कि C5H
11 Cl ના બંધારણીય સમઘટકો કેટલા મળે? ચાલો આ પ્રશ્ન પૂછ્યો તો આપણે જાણીએ છીએ પેન્ટેનના 3 સમઘટકો મળે, એટલે એ તમારે દોર નાખવા પડશે, દોરવા જ પડશે. C5H12 આ થઈ ગયો આપણો પેન્ટેન. આ પેન્ટાઇલ છે પણ આ પેન્ટેનના 3, 1 2 3 4 5, એક આ અને એક આ. રેડી? આ 1, આ 2, આ 3, આ પેન્ટેન છે, સમજો. CH3 H2H H3 H3. ચાલો હવે મારે એક હાઇડ્રોજન દૂર કરી, આમાંથી એક હાઇડ્રોજન શું કરવો છે? દૂર, અને C5H11 કરવા છે. પેન્ટાઇલ આ છે પેન્ટેન, એના સમઘટકો કેટલા મળ્યા? 3. હવે આ પેન્ટાઇલ એના સમઘટકો શોધવા છે. સમજો, અહીંયા અહીંથી મળશે. અહીંયા તો કે આ X પ્રકારના હાઇડ્રોજન, આ 2, આ Y પ્રકારના, જો આ 2 સમતુલ્ય છે, અને આ Z પ્રકારના, એટલે આમાં 3 પ્રકારના હાઇડ્રોજન છે. જો એ 3માંથી પહેલાં હું આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશ એટલે 1 મળશે, પછી આ કરીશ એટલે બીજો મળશે, પછી આ કરીશ એટલે ત્રીજો મળશે. એટલે આના સમઘટકો મને 3 મળશે. ક્લિયર છે? બ્યુટાઇલમાં આપણે દોર્યા હતા, પેન્ટેનમાં હું દોરતો નથી. એટલે આનામાંથી 3 પેન્ટાઇલ સમઘટકો મળશે. આમાંથી જો આને આ 2 અલગ છે, આ અને આ 2 અલગ છે. જુઓ, આનાથી 1 કાર્બન પછી મિથાઇલ છે, આનાથી 1 કાર્બન પછી બીજા કાર્બન પછી મિથાઇલ છે. એટલે આને હું X કહું તો આ Y, પણ આને આ સમાન છે, આ 2 સમાન છે, સમતુલ્ય છે. અહીંથી આ મિથાઇલ, અહીંથી આ મિથાઇલ. રેડી? એટલે આ એક જ પ્રકારના. આ અલગ છે અને આ અલગ છે. તો આમાં 1 2 3 અને 4 પ્રકારના હાઇડ્રોજન છે, એટલે 4 સમઘટકો આના મળશે. આની અંદર આ બધા જ એક જ પ્રકારના છે, X X X અને X. એટલે આનો એક સમઘટક મળે, મતલબ 3 ને 4 7 ને 1 8. ટોટલ આલ્કાઇલ સમઘટકો કેટલા મળશે? 8. અને એટલે હું એમ કહું કે C5H12Cl ના 8 સમઘટકો મળે. એટલે આલ્કાઇલ ગ્રુપના સમઘટકો આપણે શોધ્યા. એટલે પેન્ટેનના સમઘટકો 3, પણ પેન્ટાઇલના સમઘટકો કેટલા છે? 8. હેક્ઝેન કેટલા હતા? 5. આ તો બહુ ઝાઝા મળશે. હેપ્ટેન કેટલા હતા? 9. ઓક્ટેન કેટલા હતા? 18. નોનેન કેટલા હતા? 35. અને ડેકેન કેટલા હતા? 75. આમાં અહીંયા જરૂર નથી હો ભાઈ. બસ આ આપણું કન્ક્લુઝન છે, આને યાદ રાખવાનું છે. હવે હેક્ઝાઇલના ગોતવા જાવ તો એ ઘણા બધા થાય, એટલે હેક્ઝેન સુધી નહીં આવે, પેન્ટાઇલ સુધી આવશે. પેન્ટાઇલ ગ્રુપ હોય એટલે 8. મતલબ તમને આમ પૂછે કે C5H11NH2, તમને આમ પૂછે C5H11Cl, C5H11OH, C5H11Br, C5H11 H11 બારનો કોણ છે? યસ, આયોડીન. આવા પૂછે તો તમે બહુ સિમ્પલી કહી શકો કે આ બધા જ આલ્કાઇલ ગ્રુપ છે, અને આલ્કાઇલ ગ્રુપના સમઘટકો કેટલા મળે છે? 8. પેન્ટાઇલ એટલે આ બધાના 8 સમઘટકો મળશે. ક્લિયર? તો આજે આપણે 2 સમઘટકતાઓ છે એને અહીંયા પૂર્ણ કરી છે. થોડું વધારે પડતું ડીપમાં આપણે ગયા છીએ, પણ આટલા પ્રશ્નોમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો આવે છે છોકરાઓ, પેન્ટેન અને પેન્ટાઇલ. ઓકે, પણ મૂળ વાત 2 સમઘટકતા આપણે સમજ્યા. એક સ્થાન સમઘટકતા અને એક શૃંખલા સમઘટકતા. શૃંખલાની લેન્થ સમાન હોય અને જો ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ હોય તો એના સ્થાન,
શૃંખલાની લેન્થ જ અલગ હોય તો એને ચેન આઇઝોમેરિઝમ કહેવાય. મૂળ લર્નિંગ બેઝ વાત આટલી હતી. ઓકે, પણ મોટે ભાગે તમે બુકની અંદર જો તો આ પ્રકારના પ્રશ્નો તમને પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા દેખાશે અને એ પ્રશ્નો તમે બહુ ઇઝીલી રીતે સોલ્વ કરી શકશો. ક્લિયર? પણ એના માટે આટલું ડીપ જવું એ આવશ્યક હતું. ઓકે, તો આજે 2 સમઘટકતા અહીંયા આગળ પૂર્ણ કરીએ. ફરી પાછા મળશું ત્યારે આગળની સમઘટકતાઓ ઉપર ચર્ચા કરશું. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.